2 કરોડની લૂંટ ચલાવનાર 5માંથી 3 આરોપીઓને આખરે રાજકોટ ગ્રામ્ય પોલીસે વિવિધ સર્ચ ઓપરેશન પાર પાડીને પકડી પાડ્યા છે, જેમાં ચોરી અંગે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસાઓ પણ સામે આવ્યા છે। આ લૂંટના તાર છેક મધ્યપ્રદેશ સુધી લંબાયા અને રાજ્યમાં વિવિધ જગ્યાએ પોલીસે ટીમો બનાવી આખું ઓપરેશન પાર પાડ્યું છે। આ ખુલાસામાં શું સામે આવ્યું છે અને કેટલા આરોપીઓ ઝડપાયા છે અને કયા કયા આરોપીઓ બાકી છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। શાપર વેરાવળમાં 19 જૂનની મધરાતે થયેલી લૂંટમાં 2 કરોડ 47 લાખની રોકડ રકમ, અંદાજે 2 લાખના સોનાના દાગીના, એક 12 બોર્ડની લાયસન્સવાળી રાઇફલ અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી અને પોલીસે અત્યાર સુધીમાં અંદાજે ₹41 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના કેટલાક સંબંધીઓ અગાઉ શાપરમાં રહેતા હતા, જેના કારણે તેમને વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા એકલા રહેતા હોવાની તેમજ ઘરમાં મોટી રોકડ હાજર હોવાની માહિતી મળી હતી। આ જ માહિતીના આધારે આરોપીઓએ અગાઉથી રેકી કરીને સમગ્ર લૂંટનું કાવતરું ઘડ્યું અને ઘટનાની તપાસ માટે રાજકોટ રૂરલ પોલીસની લગભગ 15 ટીમોને દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા। વિવિધ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલ્યું છે। ઉલ્લેખનીય છે કે 19 જૂનની રાત્રે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના શાપર સ્થિત નિવાસસ્થાને એકલા હતા, ત્યારે 5 બુકાનીધારી લૂંટારાઓ દરવાજો તોડીને ઘરમાં ઘૂસી આવ્યા અને એક આરોપી લોખંડની પાઇપ સાથે તેમની છાતી પર બેસી ગયો હતો અને મોઢું દબાવી દીધું હતું, ત્યારે અન્ય આરોપીઓએ કબાટ અને તિજોરી તોડીને રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવી હતી અને લૂંટારુઓ વૃદ્ધને અન્ય રૂમમાં બંધ કરીને ફરાર થઈ ગયા। બાદમાં જીતેન્દ્રસિંહ જાડેજાએ કોઈ રીતે બહાર આવી પોતાના પુત્ર જયબીરસિંહ જાડેજાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી અને ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અને આ તપાસ દરમિયાન ખુલાસો થયો કે જાડેજા પરિવાર રિયલ એસ્ટેટ અને પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને જમીનના સોદાની મોટી રકમ ઘરમાં રાખવામાં આવી હોવાની માહિતી અગાઉથી આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી, જેના આધારે આ સમગ્ર લૂંટને અંજામ આપવામાં આવ્યો હોય એવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ 3 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ બાકીના ફરાર આરોપીઓને ઝડપવા માટે સતત દરોડા પાડી રહી છે અને કરોડોની આ લૂંટનો સંપૂર્ણ ભેદ ઉકેલવા માટે બાકીના મુદ્દામાલની વસૂલાત માટે તપાસ હજુ પણ ચાલુ છે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।